નમસ્કાર મિત્રો, બીકેપી ન્યૂઝ 1માં આપ સૌનું દિલથી સ્વાગત છે। આજે એક ખૂબ જ વિચિત્ર અને દુઃખદ મામલો લઈને અમે હાજર છીએ। હળવદ તાલુકાના વાલજીભાઈએ મનસુખ રાઠોડને ફોન કરીને માહિતી આપે છે કે મારી ભાભી 30 દિવસથી ઘેરેથી ગાયબ છે, પણ સૌથી મોટો સવાલ એ છે કે તેઓ ક્યાં ગઈ એની કોઈપણ જાતની ખબર નથી। પણ મિત્રો, આકસ્મિક ગાયબ થવાનો આ પહેલો બનાવ નથી। એના થોડા જ સમય પહેલા વાલજીભાઈની ભત્રીજી પણ ઘરેથી ભાગીને બીજી સમાજના એક છોકરા સાથે ગઈ હતી અને હવે પરિવારના વડા એટલે કે તેમના ભાઈ પણ આ બધાની વચ્ચે દુનિયા છોડીને ચાલી ગયા છે। પરિવાર તૂટી ચૂક્યો છે। ગામમાં ચર્ચાઓનો વંટોળ ચાલી રહ્યો છે। શું આ બધાના પાછળ કોઈ છુપાયેલું સત્ય છે કે આ માત્ર કુદરતી સંયોગો છે? મિત્રો, હકીકત જાણવા માટે મનસુખ રાઠોડે સીધો ભત્રીજીને કોલ કર્યો અને તેમાં ભત્રીજી પોતાના કાકા વિશે એવા ખુલાસા કરે છે કે તમે પણ સાંભળીને વિચારમાં પડી જશો। આજે આ વિડિયો અંત સુધી જુઓ, કારણ કે આ માત્ર ભાભી ગુમ થયાની વાર્તા નથી, એ સંબંધોની હકીકત છે। તો ચાલો સાંભળીએ। હાલો, હા વાલજીભાઈ બોલું તરાડવાથી। બોલો ને। કહું એક મારા ભાભી અહીંથી ચાલ્યા ગયા, ક્યાંથી ચાલે ગયા? એટલે ચરાડવાથી ક્યાંક ગમે અહીંયા વહી ગયા મગજના કારણથી। માનસિક છે? હે, માનસિક બીમાર છે? હા, એટલે છે જડતા નથી ને 1 મહિનો થયો, બરોબર? હા, ત્યાં જડતા નથી એટલે કીધું મનસુખભાઈને આપણે વાત કરી કે આવી રીત છે। અલા ભીખાભાઈના ઘરના તમે જોયા હતા મારા ભાઈને? તો ભીખાભાઈ? ભાઈ તો ઓફ થઈ ગયા હે। હા, મારા ભાભી ત્યાંથી ક્યાંક ભાગી ગયા હે, ત્યાં જડતા નથી। અહીંથી એમ કે છોડીને કે જાવું એમ કીધું, પણ 1 મહિનો થયો ત્યાં છે નહીં। હગાવાલામાં દીકરીને ત્યાં બધે તપાસ કર્યો, ત્યાં છે નહીં, બરોબર? કેવડી ઉંમર હતી? એને 70-75 વર્ષ આવી છે, હા, બરોબર? તો આપણે મનસુખભાઈ એના માટે શું કરવું એમ કહું? પોલીસ ફરિયાદ કરી હતી? હા, અહીંયા હળવદ પોલીસમાં લખાવીએ, બરોબર? બે વાર કર્યું તો 2 વાર આવી અરજી આપી છે હા, અને અત્યારે અરજી આપી દીધી ને બજાણા અહીંથી બજાણા ગયા હતા તો બજાણા પોલીસ સ્ટેશનમાં અરજી આપી દીધી છે, પણ છે નહીં ને અહીંયા એની દીકરી એક ટંકારા રહે છે, હા, એ અમને બધાને ધમકી આપે છે તમે મારી માને ગોતી આવશો નહીં તો હું તમને કેસ કરીને હલવાડી દઈશ, એમ કે। હા, એ થોડી એમ કે એટલે તમે માન ગોતી આવો ક્યાંથી ગમે ત્યાંથી। કુટુંબી કઈ માથાકૂટ હાલતી હતી? કુટુંબી એટલે એ છોડીને એમ નથી બોલાવતા, છે? બરોબર? એ છોડી રહીને અમારા સીધા બારી હતી। હે? હા, અમારા સીધા બારી છે એ છોડી, હા, બીજાને ઘર માની લીધું, બરોબર? હા, એટલે અમે એને ભાઈ કે અમારું કુટુંબ કોઈ નથી બોલાવતા, બરોબર? હા, પણ એમ કે મારી માને તમે ગોતી આવો ને તમારામાં કેસ કરીશ, એમ કે। તો ક્યાંક એને જ હંગરી દીધી હોય ને? હે, તો ક્યાંક ડોહીને એને જ હંગરી દીધી હોય ને? મને એવું જ એમ પડે છે, પણ ત્યાં જડતી નથી, શું કરું? હા, એમ કે અમારામાં કેસ કરી નાખો, તો હા, અમે હંગરી હોય તો અમારામાં કેસ કરો, એમ કે। હવે થોડુંક જોવો, પછી એવું લાગે તો ફોન કરજો કે કરશો? નહીં, હું શું કહું, આનો કઈક વિડીયો ઉતારી દીધો હોય તો? હા, એનો ફોટો બોટોમાં લખીને મોકલી દો ને। હા હા, એ કરું કાલે, હાલો। હા, કાલ કરે પણ તમે કાલે કાંઈક ગમે એવું કામમાં હશે ઉપાડ્યો નહીં? હા, એ અત્યારે ફોન બંધ રાખું છું। હા, ભાઈને કર્યો તો ભાઈએ મને કીધું, મને કે સવારે હું બાપુને કહીશ કે। કોને કર્યો તો? તમારા દીકરાને। ઠીક ઠીક ઠીક, એને કર્યો તો મને કે મારા બાપુને કહીશ તમ તારે ઉપાડશે, હો। હા, કાંઈ વાંધો નહીં। હા, હાલો, સવારે હું તમને કોમ્પ્યુટર કે બધું કરીને આપીશ, બરોબર? ફોટોમાં તમારે એ બે માજીનો ફોટો, હે,
ઈ માજીનો ફોટો ને એમાં નીચે લખી નાખવાનું કે ચરાડવા ગામના ફલાણા બેન કોઈને કહ્યા વગર ગુમ થયેલ છે, આ વ્યક્તિ ક્યાંય દેખાય તો આ નંબર ઉપર રિંગ કરો, પોલીસ સ્ટેશનના તમારા મોબાઈલ નંબર નાખી દેવાના. બરાબર. હો હા વાંધો નહીં. ભલે, એટલે એમાં કઈ કરવાની જરૂર નથી, વિડીયો મૂકવાની જરૂર નથી. ઈ ફોટો શેર કરી દેજો એટલે અમે મોકલી દઉં. પણ છતાંય તો આપણો વિડીયો મૂકીએ તો આપણે એમાં કાંઈ વાંધો નથી. ના, વિડીયો નહીં ઉતારે, ઓડિયો નહીં ચડાવી, ફોટો શેર કરી દઉં વોટ્સઅપમાં. એનું કારણ છે કે હવે એવા વિડીયો મૂકીને તો એમાં કાંઈ પાર પડે એવું નથી ભાઈ. નદીમાં એવું કે કાલે હવે પોલીસ વાળા એમ ન થાય ને કે આવડા નથી ગોતતા. એમાં પોલીસ વાળા ગોતો હવે જે આવડી ઉંમરે ગયા છે એમાં શું ને બીજું હોય. હા એમ અત્યારે બંજાણાથી ફોન આવ્યો પોલીસ વાળાનો, બરોબર? હા હું મારામાં. હા વાલજીભાઈ તમે કીધું હા તમારા બાબુ ભાગા વહી ગયા, કીધું હા ક્યાંય પતો નથી. હા બરોબર. તો કે તમે તપાસ કરો. મેં તપાસ કરી, બરોબર ને? પોલીસ સ્ટેશનમાં એની માસી છે, આમાં ભેગિયા છે, એની માસી લખાવા આવી છે કે કેસ. હા અમારે કેસ તો લેવો પડે ને કે. હા આવું બધું છે. એની માસી જે લઈ હતી કદાચ ત્યાં લખાવા જવું પડે ને. હા હા કાંઈ વાંધો, જોઈ લીજો ને. એવું લાગે નગર પછી એવું લાગશે ચડાવશું કદાચ, એને નો ક્યાંય પતો ચડે તો કે. હા હા બસ આ એટલું કરો. ઓકે, આ રેકોર્ડિંગ હું છે. હાલો હેલો, આપણે મંજુબેન બોલો. હેલો. આપણે મંજુબેન બોલો. હા મંજુબેન, આપણે ઓલા તમારા મમ્મી કઈક ભાગી ગયા છે કઈક છે, ઓલા શું નામ આપણે? હા હા. તમારા મમ્મી. તો મારા મમ્મી ભાગી ગયા. ઈ તો હું પરમ દીક કાલે જ બજાણા જઈને લખાઈ આવી હોઉં. હા, ક્યાં ગયા છે ખબર છે? ઈ તો મારા કાકા ને મહિનાથી ક્યાંક ગુમ કરી નાખ્યા. મારા ભાઈ ને મારા ભાભી ને મારા વાલા કાકા એ મહિનાથી ગુમ કરી નાખ્યા. તો મને જાણ નથી કરતા સાહેબ કે તમારા માં ગુમ થઈ ગયા. તો મેં બધી ગોત કરી કે તમારા માં છે ગયા કે અમને શું ખબર કીએ. તમે મહિનો થઈ ગયો, તમે પોલીસ સ્ટેશન જાણ કા ન કરી? એમ નહીં, આ ગયા એને કેટલા દિવસ થયા? મને તો 2-3 દી માં ખબર પડી હતી. કાલે જ જઈને જાણ કરી આવી હો. પછી હું બજાણા ગઈ હતી ને તો મારા માસી ની કે મહિનાથી ગુમ થઈ ગયા હે કે. એમ નહીં, તો ક્યાં ગયા છે હું છે તમને ખબર નથી? મને તો ન ખબર હતી. તો એ ચરાડવા મારા કાકા ભેગા ને ભાઈ ભાભી ને બધા ભેગા. હા હું તો દીકરી છું, હું ટંકારા હારે છું. મેં પ્રેમ લગ્ન કર્યા ને તો મારા કાકા ની કોઈ મને બોલાવતા નથી. પ્રેમ લગ્ન કર્યા? હા, એટલે એ મારા કાકો ની એમ કે છે કે છોડી નથી હારી, બીજા એને લગ્ન કર્યા. તો સાહેબ બીજા એને જ લગ્ન કરવા કે ભાઈ ને કાકા એને લગ્ન ન કરવાના હોય, બીજા એને જ પરણવાનું હોય. કાકો મને એમ કે છે બીજા એને લગ્ન કર્યા, બીજા એને જ કરવાના હોય. દીકરાની વહુ ને રાખીને બેન એવી રીતે ન કહું. હું અસલ જ ખાનદાન ની દીકરી છું સાહેબ. મારા બા ને એટલા હેરાન કર્યા ને તઈ જાય વાત જવા દો. એમ નહીં, મારે હે હું એમ કઉ છું કે આ તમારી મમ્મી નહીં, તમને કઈ ખબર જ નથી સાહેબ. મને તો કે છે ને ખબર હોય. મારા બા અહીંયા રહે છે ને મને મેં ફોન દીધો ને તો ફોન એવી બાઈ એને ભાંગી નાખ્યો. ફોન નંબર દઉં તો તોડી નાખે, ડોસીને મારે. અને એમાં કાકરીઓ ને એમ કે છોડીને ઘરે જવાનું જ નહીં, એ બીજાના ઘરમાં બેઠી એમ કહે. મારા ઘરે તો આવા જ નથી દેતા. એમ નહીં, તમે કોના ઘરમાં બેઠા છો? હું અમારા સમાજ જ છે, પણ અમારા સમાજ એટલે એમ કે અમારા નાઈટમાં થોડું જુદું હોય ને કે અમે ડાંગર છીએ, કોઈ વણકર હોય, આ ચમાર છે. તો ચમાર અમારી સમાજ નો કહેવાય, બીજો કોક છે. ઈ તો અમને એવું અમારા બાજુ એવું કઈ છે નહીં, એટલે તમારી ઈ બાજુ એવું છે. અમને બહુ છે. પાછા એમના ઘરની અંદર પછી બીજી નાઈટું ની છોકરાને બહુ બીજી નાઈટું ની હાલે. પાછી દીકરી બીજી નાઈટમાં જાય ને તો ન હાલે. દીકરી બીજી નાઈટમાં જાય ને તો ઈવડે ન પોવાય એમ કે. બાકી અમારી વહુ આવે બીજી નાઈટ તો હાલે એમ કે. તમે એવું ખરાબ શું કર્યું? હું વિધવા હતી, મને મારા ભાઈ ને ભાભી કાકાએ કોઈ હાંચવી નહીં ને તો હું અહીંયા પાછી આવતી રહી. નાના છોકરા મારી પાસે હતા. મને હાચવતું નતું તો મેં પ્રેમ લગ્ન કરી લીધા. તો મારા કાકો રહ્યો ને મારા વિશે ખરાબ વાતો કરે છે મારી. ઈ નથી હારી ની આવી છે ની કોક ના ભેગી રહી છે ને એવું બધું બોલે. અને મારી માને બહુ મેણા મારે ને મારી માને મારે કૂટે ને મારી માને ગારું દે. ત્રણેય જણા એવા તમારી પાસે પુરાવા છે? હે? હા મારી પાસે પુરાવા છે. પુરાવા આપો ને મને કે ભાઈ તમારી મમ્મી ને. તમે કયો અહીંયા આવું તમે? તમારી પાસે પુરાવા છે, બધા પુરાવા છે. મારી પાસે મારા બાપુનું લખાણ છે, મારી માનું લખાણ છે. અમે મારા બાપની મારી માની સેવા અમે કરી છે. એ તો મનાની પથારી હતા ને એટલે. હે? તમારા મમ્મી વિયા ગયા તો પછી એને તમારી યારે મેળ હોય તો એ ભાગી જાય તો તમારા ઘરે કેમ નો આવ્યા ને ત્યાં બીજે વિયા ગયા? એ ના પાડી કે અહીંયા તો જાતા જ નહીં, નકર ઈવડે વાળો ચડાવીશ ને તારા ભાઈ ઉપર કેસ કરી. તો મારી માં બિચારી કે ઈવડે અમને મને હાથવી ને તમે એને શું કામ હેરાન કરો હો કે?
તો અટણ કદાચ ઈ તમારા એને મમ્મી એમ કે હા ઈ કે પી મંજુરીને ઘરે તો તમારે જવાનું જ નહીં એમ કે. એમ નહીં તો કદાચ હાલો તમે બે બેનું છો ને? હા એક સવિતાબેન હા ઈ મોરબી છે, હા સવિતાબેન ચમનભાઈ, હા અને તમારું નામ મંજુબેન બાબુભાઈ, હા તમારી મમ્મીનું નામ હીરુબેન ભીખાભાઈ, હા તમે બધા ડાંગેસિયા પરમાર. હા પરમાર પણ બહુ વહીર્યા છો. હે પરમાર વહીર્યા બહુ છે. હવે વૈરા એટલે દીકરીઓને હેરાન કરે છે ને. મેં તો સાહેબ જાય છે મારી માં છે ને મારો બાપ હતો, મેં મારા મા બાપ જાય સેવા કરી ને મારા કાકા તો પહેલેથી જ અમારો દુશ્મન છે, પહેલેથી જ પહેલેથી જ અમારી શું દુશ્મની નીકાળે ને હજી મરી ગયા ને તો અમારા બાપુને ખોતરે, અમારા બાપુની જેવી તેવી વાતો કરે. હું તો આ ઘર લઈ લીધું ને તો એ કાકાને મેં કીધું કાકા તમે તો મારી બાપની જગ્યાએ હો, મારા બાપ તો આંખું બંધ કરી દીધી, તમે કાકા હો મારો બાપની જગ્યાએ હો કે તમારા માથે હાથ મૂકવાના હોય. એમ નહીં તમારે આ જે કાંઈ આવડા ભાઈ તમારા બાબુભાઈ ને તમારા ઘરવાળાનું નામ હા ઈ ક્યાં ગામના છે? એ ટંકાણાના જ છે ને, હું એના જ ઘરમાં રહું છું ને, મારા કુટુંબમાં જ છું ને, મારા કુટુંબનો કોઈને વાંધો નથી. મેં પ્રેમ લગ્ન કર્યા ને ઈ કે કાંઈ વાંધો નહીં, નાની બાએ બરાબર અમારા છોકરાને તકલીફ હતી ને આવું એને કરી નાખ્યું તો કાંઈ વાંધો નહીં, ભલે તમારા છોકરા મોટા થતા ને ભલે રિયો લગ્ન કર્યા હોય ભલે અમને કાંઈ વાંધો નથી. તો એ મારા કાકાને વાંધો હોય બીજાનું ઘર માંડ્યું અને કે મારી નાખ્યું તો મારું ઘરે કીધું ખાલી ફોન કરીને તમારે જ્યાં કેસ કરો ને કરી નાખો મારી ઉપર. મારા ભાઈની થાળી બહાર પડી હોય તો કરી નાખો. મારા કાકો સાહેબ એને સમજાવો કે દીકરી છે તમારી. એટલે તમારા કાકાનું નામ શું છે? વાલજીભાઈ. વાલજીભાઈ. એને કયો તમારી દીકરી હે કે રવા દો નિયાણી છે, આમ હેરાન ન કરો. એનો બાપ એના માર્ગે વહી ગયો ને આજ મારી માં ખોવાઈ ગયું, દિન રાત ખાતી નથી, દિન રાત રોવું છું. નહીં એમાં ઈવડાઈ લોકો કોઈ તમારી ખરાબ વાત નથી કરી. બધે કરી હું તમને રેકોર્ડિંગ સંભળાવું, મારા સાબિત લઈ આવું મારી કેવી કેવી સાહેબ વાતો કીધો. અત્યારે બકરી ભિયાણમાં આવી છે ને મારી પાસે બધું લખાણ પડ્યું છે ને એટલે બકરી અત્યારે ડબ્બામાં પુરાવાની છે. મારી માને કાંઈ થયું ને સાહેબ હું ઓછી નહીં ઉતરું, મારી મા મને ચડી જાય ને એટલી જ વાર છે. હું દિન રાત દોડું છું. કાંઈ ચાલુ વર્ષે મારી એક દીકરી નાનકડી મૂકીને વહી ગઈ હતી. આડોશો પાડોશીને કીધું અમે રાતે 1 વાગે ઘરે આવ્યા બજાણાથી, કીધું ધ્યાન રાખજો મારી દીકરી ઘરે એકલી છે ઓ કીધું. બિચારા પાડોશી આવ્યા. એ તમારા અંદરના મામલા હોય ને એમાં કોઈ પરિવાર કોઈને કઈ ગુમ કરી દે કે એવું ન હોય કે એને કઈક સુકાન દોશીને હાચવતો નથી. મારી કે મારું મકાન જોઈએ, મકાન દઈ દે, પછી તાર જ્યાં જવું હોય ને જ્યાં ત્યાં રખડો રખડ એમ બોલે. હે કોણ એમ કે મકાન જોતો તો મકાન મારા બાપુના નામનું હતું ને તો મારો બાપુ મને શું કહેતો હતો કે છોકરો બાયડી શું નો હાચવે કે હું 1 લાખો નાખીશ ને કે ભાંગી નાખું હાડકા બે માણાના, તારી માને મોકલી દે મારા ઘરે, દીકરીને ઘર નો હાલે હું બેઠો જવાબદારી લઉં છું. કે આ જવાબદારી લીધી મારી માને કેટલી ફેર કાઢી મૂક્યા એ રીતના મારી. એમને મંજુબેન ના નંબર છે તમારી પાસે? આ હું જ મંજુબેન બોલું. એ નહીં આપણે ઓલા સવિતાબેન ના. સવિતાબેન ના છોકરાના હોય એને તો અત્યારે એ મારે ભેગી જતી પણ એને હું લાલચ જાગી ગઈ ભાઈ મામેરું પૂરશે ભાઈ ભેગી હું રહી જાઉં બેન ભેગું શું મારે કામ હે. એ મને નથી બોલાવતી ભાઈ એને ચડાવી એટલે હું કોઈના નંબર સાહેબ નથી રાખતી. હું મારું જીવન જીવું છોકરા મોટા કરું. તો તમારે એની હારે મેળ નહીં હોય. ના એને કહી દો મારી માને જ્યાં મૂકી હોય ક્યાંથી મૂકી હોય ને સાચું કહી દેજો. વાલા કાકા શું કે ખબર હે? વાલા કાકા ક્યાંક બજાણા ત્યાં ચરાડવા આવ્યા ને મને પૂછીને ગયા હું ટંકારા જાઉં અને બજાણા મારો ભાઈ શું કે બજાણા ફોન કર્યો પોલીસ સ્ટેશન થી પોલીસ વાળા કે તમારા બેન આવ્યા કે આ મહિનો થઈ ગયો તમે કે જાણ નથી કરી, તમારા બેન ને 2 દી ખબર પડી તમારા બેને જાણ કરવા આવ્યા તો તમારા માજી ક્યાં તો કે બજાણા થી ગુમ થયા ઘરે જ નથી આવ્યા. આ ફેરું બોલે છે. બરાબર હે સાહેબ તમે ક્યાંથી બોલો? ઓમ તો હું મોટોથી બોલું છું. એમ નહીં તમે ક્યાંય જગ્યાએ મોરબી ક્યાંથી બોલો? ચરાડવાથી હળવદથી? હું રામોદથી મનસુખભાઈ રાઠોડ બોલું છું. હે રામોદથી મનસુખભાઈ રાઠોડ બોલું છું. હાલો ઓળખો છો? હાલો હા ક્યાંથી બોલો? રામોદથી મનસુખભાઈ રાઠોડ બોલું. અવાજ કપાય એ રામોદથી મનસુખભાઈ રાઠોડ બોલું છું. એ તમે શું બોલો? હે હાલો હાલ તમે પોલીસમાં હું કહું? ના તો હું તો તમારી સમાજનો છું. તમે અમારી ગિનાતી ના હો? હા ડાંગસિયા હો? તમે ડાંગસિયા હો? અમે ડાંગસિયા નથી, અમે પાંગસિયા છીએ. તો એમને આમને તમારે શું થી તમને ફોન બંધ કરાવરાયો? અમે શું છે કે હું કાર્યકર છું
અને આગેવાન તરીકે અમારે બધાને ફોન કરતા હોય. મનસુખભાઈ રાઠોડા યુટ્યુબમાં વિડીયો નથી આવતા, તમે બધાને સાંભળો છો? હું નથી જોતી કાંઈ, મને ફોનમાં ખબર જ નથી પડતી, હું ફોન જ નથી રાખતી મારા છોકરા પાસે, મને કઈ રસ જ નથી એવો કાંઈ, બરાબર. એ લોકોને કઈ મારી માન ગોતી દો ગમે ત્યાંથી તમે, બરાબર. મારી માને જવાબદારી લઈ ગયા હતા, મારી મા મને જોઈ. તમારી માને હું હવે તમે શાંતિથી રહ્યો કઈ વાલા કાકા કે તમે તો મજા કરો, તમને તો ડોસી નડતી હતી કઈ, હવે તો જલસા કરો તમે બધાય. હવે શું કામ ગોતો છો? 1 મહિનો થઈ ગયો તો તમે બધા કર્યું શું? 1 મહિનો થઈ ગયો થાય કાકા, બરાબર. તમે જી થતા હોય મને ભાઈ કાકા મામા, બરાબર, પણ હું એમ કહું છું 1 મહિનો થઈ ગયો તો આપણે કર્યું શું? માણસ ઢોરું ખવાવું હોય ને તો આપણે હાજે ગોતવા નહીં નથી કે એમાં ઢોરું ઘર ન ખાયું. ફોન તો કરી કે નહીં? છોકરો બહુ અજાણા ગયા ને તો મૂકીને આવતા રહ્યા ડોસીને ઘરે, ત્યાંથી લઈને નો આવ્યા. ડોસી વાંહે કે મારી માસીને કે હું વાલાભાઈના છોકરાની વહુ ભેગી છે, વાલાભાઈના છોકરાની વહુને પૂછો તો ડોસી ક્યાં? તો ઈ અત્યારે ગુમ થયા છે એના માટે કાંઈ વાત નહીં કરી હોય ને આ લોકોએ, ખાલી બસ મંજૂરી મને હલવાડવી છે. મંજૂરી પતો ઠોકી જ નાખો, એટલે ધણી મરી ગયો ને છોકરા ભલે બધું મરી જતા હોય. આ લોકોએ મારી ઉપર બહુ પાટા પાડ્યા છે. હાચું કહું છું, હું લોહી ના આવડે રોય આવડે મને હજી હેરાન કરે છે. સાચી વાત છે. હું કહું છું વાલા કાકાને મારા ઘરે મારી માં હતા તેને નહીં રાખશું. હાલો મને કે મકાન જ જોતું હતું, વાલા કાકાને એમ કેવું હતું મંજૂરી તો મને મકાન, મારા બાપુ થઈ ગયા ને એટલે મારી માને કાઢી મૂકી હેરાન કર્યા ને એટલે મેં મકાનને તાળું મારી દીધું. સાચી વાત. હાલો હજી મારે કાંઈ પણ જોતું જ નથી, બરાબર. મારા કાકા મારા જ્યારે હોય ત્યારે બધું મંજૂરી લઈ ગઈ, બધું મંજૂરી, પણ મારા દીકરાએ અહીંયા 20 વર્ષનો થયો, મારા દીકરાએ સેવા કરી અને મરી ગયા ને મારા બાપુએ તો મારા દીકરાએ પાણી પાયું અને દીકરાએ પાણી નથી પાયું, તો છતાંય મેં જાતું કરી દીધું. કાંઈ આપણે કરવું નથી, ભલે કાંઈ આપણે ડોસીને તો હાજર છે. તો મારો કાકો શું કે હવે તું ટંકાર હતી ને ડોસીને મોકલી દે, અને મારી માની મોકલીને થોડાક દી થયા ને એટલે કે હાલો વહી જતા છોડીને ગયા, અમારું મકાન જ ખાલી જોતું હતું. આવું કરાય, આવું કરાય. એમની બીજા કોઈ તો એવું નથી કેતા, તમે એક જ એવું કે તમારી બેન કે તમારા પરિવારમાંથી કોઈ વાંધો નથી, તમને એકનો જ પ્રોબ્લેમ છે. શેનો? હા, તમે જે કઈ વિવાદ કરો છો એ તમારી એક જ તમે કહો છો. મને તો હજી વિરોધ કોઈ નથી, ઈવડાઈનો જ વિરોધ છે. ઈવડાઈને મારા ઘરે મારી માં નડ્યા શું, બરાબર. મારો કરિયાવર મારા બાપે મને કર્યો તો મારો કાકો ધ્યાન ત્યાં કેતો ખરે કે છોડીને બધું દઈ દીધું. મારી દીકરીને મારો ભાઈ તરત ભરી દઈ છે ને તો મારો દીકરો બોલી નો આગે, એનો બાપ છે. મારો જે ધણી બધી દેતો હોય મિલની પાસે રાખી હોય સોળી બતાવીને કે મારા કરિયાવરમાં મારી દીકરીને દેવું તો મારો દીકરો બોલી નો આગે. કઈ દીકરાની ઉઘાડો ન રાખ્યો હોય ને એનું કર્યું હોય ને હાજુ, તો તમે એ બધાને પૂછો તમને આવો મંજૂરી વાંધો શું છે? એને કાંઈ વાંધો નથી. મારી મને એને કીધું કે એવું કાલ નહીં પરમદી હળવદમાં પોલીસ સ્ટેશનમાં તમે જી હોય તમે એક ફેર રૂબરૂ આવો, હાલો રૂબરૂ ટંકાર હું તમને પાવર દઈ દઉં. તમે કાંઈ ખોટી થતો હોય તો હું તમને 2 હાથ જોડી પગે લાગુ, એક ફેર આવો તમે કયો અહીંયા હું આવું. હું કાગળિયા લઈ આવું, મારા પાસે કાગળિયા પડ્યા ને મારા બાપુના લખાણના બધા, હું તમે કયો નહીં હું આવું. હું હાથી હોઉં ને તમે કહેશો અહીંયા આવું, બસ ક્યાં વાત રહી. ના ના, એ તો તમે હાથ હે તમારી વાત સાચી, પણ મારું નથી દુઈન રાત મારી આજી મહિનો કેમ ઈવડાઈને નીંદર આવીને કેમ હકડી ઈવડાને પોલીસ સ્ટેશન થોડીક તો જાણ કરવી હતી દોષી નથી આવ્યા એમ. પાછા તો ભાઈના દીકરા મને ખબર નથી પડવા દેતા. આ તો મારી માસીને મેં ફોન કર્યો, તમારી માં 2 દિવસ ગાયબ થયા કે 2 દિવસ નથી થયા, બતાવો તાર માર મહિનો થયો. મેં કીધું હે મને કોઈ ફોન નથી કરતું. હું હેસી કરી મારા વરને કીધું હાલો એલા બા કે ગુમ થયા અમે સીધા જ વકીલ આગળ લખાવી ફોન કર્યો ને તો શું કે ખબર અમે લખાઈ આવ્યા પોલીસ સ્ટેશન. કીધું મારી બા ખોવાઈ ગયા સાહેબ બતાવો તો કઈ લખી આવ્યું છે કરાડવાથી? તો કે ના બેન નથી આવ્યું. તો મેં મારું મારી જોતી દો. મેં બીજું કોઈ વિરોધ નથી કર્યો. આ તો તમને હું કરું છું, મેં કોઈનું નામ નથી લખ્યું. પછી કે તમારું આઈ નો હાલે બજાણા ગયા અહીંયા અમે કોઈનું નથી લખાયું, ખાલી મારી માં ગાયબ થયા બસ આટલું જ અમે લખાઈને ગોતી દો. મારી વાત સાંભળો, એમાં એવું હોય બોલો કૌટુંબિક એકાબીજાનો તમારો આંતરિક પ્રોબ્લેમ હોય એને નાને કઈ લેવા દેવા નથી. અને માજી કદાચ ગુમ એનાથી થયા હોય કે એના કદાચ કૌટુંબિક ક્લેશ હોય ને એમાં કદાચ એકાબીજા બાયજા હોય ને વ્યાઈ ગયા હોય તો એ વાત અલગ છે. આ તો પ્રેમથી કોઈ બાયજા બોલ્યા વગર ના ગયા છે, એમાં તો ગુમ છે બરાબર. તો બધાના લગ્નમાં ભેગા ગયા અને તો 2 માણસ મૂકીને શું કામ આવતા રહ્યા? હાલો સાના માના કયો તો મને. તો ઈ પેલા માજીને લઈને કામ આવ્યો. મારી માસી કહેતી હતી ઘિરિયા મને પૂછ્યું નથી કે મારી માં આયા 2 દી રોકાય. માસી કે મૂકીને વહી ગયો કે મંજૂરી તારી માને કે શું કામ મૂકીને વહી ગયો? અમને બધાને શું હલવાડવા હતા કે?
પછી કેમ કીધું મારી મામાની છોકરી અહીંયા છે મને કે મંજુ કે હું બેહાડવા ગઈ હતી તારી માને કે એટલે પછી મારે એને છોકરાને બહુ બધા હાન કરતા હતા ને મારી માસીની છોકરીને મારા મામાની છોકરીને કઈક દબાવતા હતા તમે કઈ બોલો માં એ કે વાલજીભાઈના છોકરાની બહુ ભેગા મેં ડોસીને મોકલા ને બસ સ્ટેન્ડ સુધી મૂકવા ગઈ આ સુધી વાત થઈ પણ પછી હું અહીંયા પહોંચી ને એટલે બધા ફરી ગયા લ્યો ને બધા બિયાણા ને અવરા હવરા વાતો બધી કરવા મેડમ તમે મેં કીધું કાંઈ નહીં થવા દો મારું કોઈને કાંઈ નથી કરવું મને મારી માં ખાલી જોઈ સાચું બોલી જાવ જીવ હોય ખોટું ન બોલતા અને હજી હું તમને કહું છું કે તમારી આગળ કોઈ દિવસ ખોટી વાત મારી નહીં આવે એથી તેથી તમે લાગશે ને કાસોડી મારા આગળ ખોટું બોલી તેથી તમારું ખાડું મારું મોટું હું અસલ ખાનદાનની હોઉં કેમ હું વચ્ચે જ જીવી હા વચ્ચે જ જીવીશ ને હું આને મેં કીધું વચ્ચે જ જીવી વચ્ચે જ મરીશ હું અસલ ખાનદાનની વાલા કાકાને તમારું લોહી ફેર થઈ ગયું કીધું તો મારો બાપ જગ્યાએ કહેવાય અત્યારે વાલા કાકાનું લોહી ફેર થઈ ગયું હે દીકરીઓ કોકના પ્રેમ લગન કરે નથી ગમતું ને બહુ કોક આવે હે તો ગમે હે આ તો મારે કઈ બોલવું નથી વધારે બરાબર વાલા કાકાએ તો મારી જિંદગીની માં હારી નાખી હે એ મારા પેલા ઘરે વાલા કાકા જાય છે ને જેવું તેવું કહેતા આવી છે ને તેવી છે નામ છે ન્યાય મારું બગાડ્યું આ તો બે માથારો હે આ ધણી રહ્યો ને તો મારો આને કદાચ તમે એવું કેમ તો આવડો માને ને એટલો મારું ઘર હાલે છે આને કીધું તું નથી હારી મૂકી દો કાઢી મૂકો આ બધા મારે સાંભળો હા હું અઢાર ઘડીક વાર વાત કરી તોય મારા બે માથા થઈ જાય ઈ બે માથારો કહેવાય નકર આમાં તમે આ બે માથારો ભાઈ હું કહું લોહીને આવડે ઘરનો દીકરો હે આ હાચો મારો હાલ્યો એમ આવ્યા અત્યારે મારા ઘરવાળા તમે એને વાત કરો આપો હાલો. હું તો બાપાઈ મજામાં ના હું દીગુભાઈ બોલું છું આમના ઘરવાળા નહીં હાલો તમે આ મંજુબેન ના ઘરવાળા બોલો હા મંજુબેન ના ઘરના બોલું છું ભાઈ હા તમારું નામ શું કીધું મારું નામ દીગુભાઈ છે દીગુભાઈ કરશનભાઈ સોલંકી આખું નામ ઠીક આમાં મને બાબુભાઈ લખાયું હતું બાબુભાઈ લખાયું છે એમાં એવું છે કે આના પેલા પતિ હતા ને એના બાબુભાઈ નામ છે તમે એમના ઓલા આપણે નવા અમે પ્રેમ લગ્ન કર્યા છે કાંઈ વાંધો પ્રેમ લગ્ન તો સારા અને મારે એક દીકરી ને એક દીકરો છે અહીંયા આવીને ગમે એને પૂછું અમે વ્યસન વગરના છે તેના વગર ને અને વ્યસન વગરના હાવને સરાફી જિંદગી અમે જીવી છીએ અહીંયા આવીને અમારે કામથી મતલબ મારી ડેલીએ કોઈ ન હોય તો અમારે તમારે ઘરે ચા પીધા જેવું ન રહી ને ના ઓમ સંબંધ હોય તો ભાઈ આવું જ આવું નકર અમારે ઉજરીને કોઈ ભગવાન રહી ને કે આમાં કઈ ચા પાણી બહાર નહીં આવડા એટલે આપણે હોલંકી તો કઈ કેમ તો મજબૂત હોય હોલંકી તમારામાં તો વાસરો ડડો થઈ ગયેલા તમે કેમ મોરા એટલી બધી વાત કરો ના ના મોરાની કાંઈ વાત નથી એવું નથી હમણાં કેટલું રક્ષણ કર્યું અમારે માજીની ને એની ચિંતા છે બાની ને એની ચિંતા છે આજ 1 મહિના ઉપર થઈ ગયું ખોવાઈ ગયા છે અમે કાલ શનિવારે અમે ક્યાંથી કેટલું ભોયડા છે સોલંકી છે ને ઈ ગમે ધીંગાણા ચડે કેમ કે ઈ છે ને ઓળ પાટના ધણી છે ના ભાઈ મારું સરાફી જીવન મને બાજવું તો ગમતું જ નથી હું બાજવાથી તો 1 નંબર છેટો જ ભાગવું છું શું મારે દીકરી છે દીકરો છે અમારે બાજવાનું આવતું જ નથી ક્યાંય બાજવાની વાત નથી કરતો પણ હું તમે ને સમજો સોલંકી છે ને અમારા હગા અને તમે હોળપાટના ધણી કેવો અટાણે અમે તમારે છે ને હવે મારે સાંભળો અટાણે હોળપાટ માંથી 15 પાટ વી ગયા રખડપાટ એક વૈધો સમજી ગયા એટલે આપણે એક બીજા હગા થઈ હું તમને કહું એટલે તમે આપણે બે ઓળખી છીએ હા ના ના કાંઈ વાંધો નહીં એટલે મારે ઈ આ ભાઈ મંજુબેન છે ને એને તો શું છે કે થોડુંક ઈ આમ બોલે થોડા કડા પાડ છે એટલે થોડુંક બોલવામાં એને કાકાને બધી લેફરત લેતા આવીએ અને તમારે લેતા હોય એક મારી વાત ભઈલું સાંભળો તમે એક મારી વાત નાનકડી સાંભળો ખાલી 2 શબ્દની છે એમાં તમે આખી વાત સમજી જાવ તો અલગ વાત છે નો સમજો ભાઈ હું બહુ સારો માણસ છું તમે જરીક કહો તો આખું સમજી જાય જે માણા આકરું બોલતા હોય ને એ હંમેશા દેકારો કરીને બોલતા હોય ને જે માણા મીઠું બોલતા હોય ને પેટમાં કાથી એ ધીમે ધીમે આપણે આમ કરશું આપણે આમ કરશું આપણે આમ કરશું અને જે માણા ફળ બોલતા હોય ને એમ કે ત્યાં કર્યું તું અને પછી એ આખ્યો છે તમે તમે કોયલ જેવો અવાજ લાગે કેમ કે તમે પ્રેમ કર્યો પણ કાકાને તો નાગણ જેવો અવાજ લાગે ને હા તમે તો હાલો તમારે બેયને છે એટલે પ્રેમ છે એટલે તમે ને મંજુબેન બોલે એટલે તમે એમ થાય હા કોયલ જેવો મધુરો અવાજ છે પણ એને વાલજી કાકા ને એમ થાય ને મારા બાપ મારી વાહ નાગણ થઈ ભારે કરી
એવું નથી. વાલા કાકા રહ્યા બરોબર છે. હા. અમારા મોઢે કાંઈ કહે છે ભઈલું, હું ચોખ્ખી જ વાત કરવા વાળો માણસ છું. અમારા મોઢે તમારો કાંઈ અવાજ છે ને, તમારો અવાજ ખરેખર વાણીએ ભૂતી જેવો છો. અમારા મોઢે કાંઈ કહે છે ને બીજાના મોઢે કાંઈ કહે છે. એ જેને જેને કીધું ને અમે એને લઈ આવી, મોઢે લઈ આવી. હવે તમે મારો- અમારા જો, વિશે આ માણસ તમે બોલ્યા એક હતા. કામ કરો, જો હા. વાલજી મામા છે ને ઈ લગભગ માતાજીના પુઆ છે. હા હા તમે બધા ભેગા થઈને માતાજીની સપટી નાખો કે મારી માં કઈ બાજુ ગઈ છે તો તું શાંતિ રાખ ને બોલ મને. માતાજીનું જે હોય ભઈલું બરોબર છે. પેલા તો આપણે જવો દવા ને દુવા બે કામ આવે. પેલા આપણને જો પેલા મારે આમાં તો દવાનું કઈ કામ નથી, ગુમ થયા છે એટલે. પણ ઈ કઈક મારે મેં વાત સાંભળી છે કે માતાજીના ભુવા છે. આપા માતાજીના ભુવા હોય તો વાલા કાકા ને કઈ તમે ચપટી નાખી લ્યો ને તમે અમને કયો, અમે ઈ કે મારા દીકરી સમય આમાં બેહે તો માતા વાત કરે એમ વાત છે. હા પા એમાં એવું છે. અરે પા શાંતિ રાખ ને મારા બાપ ને, શાંતિ રાખ. ભાઈ તમારા કંટ્રોલ માં નહીં રહે, એમાં બહુ ભારે કરી જોજો. હો કે તોડાવે નહીં. હું તમને એક વાત કહું, મારે સાંભળો તો. હા, તમે કેવો ને જમાઈ, તમે દીકરી માનો બેન માનો, હા. આ જમાઈ તમે બોલ્યા ને જમાઈ છે એમ. પણ વાલા ભાઈ વાલા મામા છે વાલો મામો ભાલો કાકો તો બાપો તમને જે થતો હોય એ આને એમ કહે છે કે બીજો કોક છે. હાલો આ બીજો કોક છે, પણ આ બાબુ કરશન મરી ગયા, મારા પતિ પેલા મરી ગયા. હા, હા. ઈ તો ડાંગરસીઓ હતો, એને મારો કાકો એમ કહેતો હતો કે સિનમો હે, કોક સિનમાન દીધી છોડી, આ સિનમો હતો તો આ બીજો કોક છે. હવે તમે ક્યાંક ખોટી દેવ તો એનો ઘર માંડો વાલા કાકા અહીંયા હોય ને તો કયો તમારે છોડી આવું કે. હાલો હાલો એલા પણ ભાઈ આ મંજુબેન તો તમે ગાડી ઘરની સિંહણ કહેવાય. હો આને ભાઈ આ રાખવીને આમાં તો પાંજરું હોય તો મેં કઈ બાકી આ કોઈને બાપની દેન નથી. હો બાકી સોલંકી સિવાય આ કોઈના બાપની દેન નથી. ભાઈ તમારું નામ શું કીધું? મારું નામ દીગુભાઈ. એ દીગુભાઈ, એ તમે હો સલામ. હો ભાઈ આ બાઈ છે ને ઈ તો બાપા તમે કાંઈ ઘટે નહીં. મંજુબેન બહુ મજબૂત છોકરી છે, કોઈને બાપનો વાલા કાકા નથી. એમ નામે તમે કહો માતાજી પૈણમાં જ વહી જાય. મારી વાત સાંભળો, જો એની દીકરી અહીંયા નો હચવાતી હોય ને અમે અહીંયા હચવતા હોય ને પણ એ તમે ભાઈ જો તમે છે ને સોલંકી છે ને ઈ તો ભાઈ અટાણે તમને કહું ઊંચું કુળ કહેવાય. કેમ કે તમે છે ને ગાયુની વાહન બાયુની વાહન તમે કહો બલિદાન દઈ દીધેલા છે. એટલે તમારું તમે આ ખાસવી શકો, તમારે તમે કહો આમાં કઈ ઘટે નહીં. બાકી આ સેવા તેવાનું કામ નથી, આમાં કોઈ ગરા ભાવ ખાઈ દે. મારા ભાઈ તમારો દીકરો મારું હૃદય દેવા માંડ્યું, મેં તો ભૂલથી ફોન કરી દીધો છે. હોલ થઈને કાંઈ આ સાચી છે એની રીતના ભઈલો આટલી બધી આજી તમારો દીકરો મારા હૃદયના ધબકારા થઈને ઓછા થઈ ગયા. આ સાચી છે બરોબર છે. સાચા માણા રહ્યા નહીં હંમેશા દેકારો કરીને બોલે બરોબર છે. આપણે મંજુબેન એટલે મંજુબેન હો ભાઈ, એ આનું જેવું નામ એવી જ આની વાણી, આમાં કાંઈ ઘટે નહીં. પૂરું થઈ ગયું ભાઈ. આ ભાઈ સાચા માણા રહ્યા ને ભઈલું, હજી હું તમને કહું છું એક વાત, સાચા માણા હંમેશા ચોરે ચડીને બોલે બરોબર, એ સાચું છે. સાચા માણા ગમે અહીંયા 500 જણાનો ઢુંગલો હોય ને ત્યાં જઈને એમ કે કામ નહીં નામ વાત હતી. નહીં અને આમથી આવી બાઈ છે ને ઈ તમને પ્રેમ કરે ને તોય કાંઈ ઘટવા ન દે, સીધે સીધું દેવા દે. એ ખાલી થોડોક દેકારો કરે એટલું જ છે બરોબર. મેં 10 વર્ષ કાઢ્યા એના ભેગા બરોબર છે. 10 વર્ષ એમને તમે આટલું ના સમજતા નથી. ઈને અટાણે ચોખ્ખું કીધું કે મારો ઘરવાળો જેની બે માથાનો કહેવાય. તમે આખી વાત સમજતા નથી. ઈ તો એને એમાં કાંઈ ઘટે નહીં, પૂરું થઈ ગયું. મને તમને 2 જણાને હું ધન્યવાદ આપું છું કે તમારું જીવન સારું થાય એવા કાર્યકર તરીકે મારી તમને આશીર્વાદ છે. અને હું મારી વાણીને વિરામ આપું છું. અને તમારા મમ્મી મળી જાય એવી હું વિનંતી કરું છું. અને આપણે આ છે ને હમણાં હું યુટ્યુબમાં લગાડીશ, એટલે કદાચ મને એમ છે કે આજકાલમાં મળી જાય એવી હું વિનંતી કરું છું. એ કાંઈ વાંધો નહીં ભઈલું, અમે ક્યાંય ગોતવા અને તમે સોલંકી છો એટલે આપણે મામા ભૂઈને થઈ, તમે કાંઈ ઉપાધિ કરતા નહીં. એ કાંઈ વાંધો નહીં. આપણે છે ને જો બાને ગોતવામાં ક્યાંય બાકી નહીં રાખી. હજી અમે કાલે ઘરની બહાર નીકળવાના છે બરોબર. અહીંયા મારા દીકરાની દીકરીની બેની વ્યવસ્થા મેં કરી દીધી છે બરોબર. એના ભણતર બગડે નહીં. બસ તમે ક્યાં મારે જો અત્યારે મારાથી બને એટલો વિડીયો હું અત્યારે ચડાવું છું, એટલે બને ત્યાં સુધી તાત્કાલિક મળી જાય ને એવી હું વિધિ કરું છું. એ કાંઈ વાંધો નહીં ભાઈ. અને કુટુંબિક સાંભળો ભાઈ, આ છે ને મંજુબેન ને દરેક સમજાય છે. એને કુટુંબિક ક્લેશ થાય કે એના કાકા ઘરનો મામલો ઉભો કરો અને આંદરો અંદર બસો બેઠાવો અને એકાબીજા, તો એનો કોઈ વેલ્યુલેશન નહીં રહે. મારે ઈ હારા ગુંડા બોલે પહેલો અમે બાજુમાં રાજી જ નથી. અમે ચોખ્ખી જ ના પાડી છે કે ભાઈ મારું અહીંયા ટંકારા આવીને તમે પૂછી જવો બરોબર છે કે મારું જીવન કેવું છે. પણ આને કઈક તમે મંજુબેન નો કઈક કંટ્રોલ રાખજો, નકર આ છે ને કોક ને અડી જાય. એમાં હું ઘરે નો જો મારી વાત સાંભળો, હું ઘરે નો
અને આજ જેના માં ખોવાઈ ગયા હોય બરોબર છે એની દીકરીને મહિના દીએ ખબર મારી માં ખોવાઈ ગયા ને સાંભળો, મારી માં ખોવાઈ ગયા ને આજે 15 વર્ષ થયા, હજી હું ગોતવા નથી ગયો. તો તમારા મામા કઈક ભૂલ હઈ છે તો તમે ગોતવા મારી નહીં મામા ગયા કઈ ભૂલ નથી, એને દફન વિધિ કરી દીધી, બસ બીજું શું હોય? બરોબર, તો તમારા મામા કઈક ભૂલ હઈ છે ને ના, દીકરો જો સાહેબ, ભૂલ નથી, અમે દફનાવી દીધા ને દાડો કરી નાખ્યો ભાઈ. તો મરી જવાય, ઈ દીકરાને મરી જવાય, માને નો મરાય. લ્યો જો ક્યાં મરી ગયા? મારી માં મરી ગયા. ઈ દીકરો ભાનું નો સંભાળતો હોય ભાઈલો, એ મારી માં ગુજરી ગયા. દીકરો હરામી હોય, મને એટલી ખબર પડે છે. એ મારી માં ગુજરી ગયા સોલંકી સાહેબ. હા, એટલે પછી હવે અમે ક્યાં ગોતી? જો ગુજરી ગયા હોય ને ગોતવા, બાકી જીવતા વ્યા ગયા હોય જો દીકરો માને ગોતવા નો નીકળે કે એનું પરિવારનું ગોતવા નો નીકળે તો એનાથી હરામી કોઈ નહીં ભાઈ. છે ને મળી જાય, અને એમાં છે ને છાપામાં ને એમાં બધે દેવડાવી દેવાનું, એટલે મળી જાય. હું ગોતવા જાઉં ને ગાડીઓ ભાડે કરીને જાઉં ને તો એકાદી 5 વીઘાની કટકી વેચવી જો. અરે 5 નહીં 50 વીઘા ભલે વેચાઈ જાય, કદાચ વાર માથાના કેમ વેચાય નથી જતા, અમારે કેમ નીલામ નથી થઈ જવું પડતું, બરોબર છે, અમને એ મંજૂર છે. વાહ ભાઈ વાહ. મને ખરેખર તમારી માથે એટલો હેત ચીડ્યો છે કે આપણે પા નથી નકર એકાબીજા હારે બેહીને ચા પી. એ કાંઈ તમારી તમન્ના કયો તેથી પૂરી કરી દે. પણ હવે મંજુબેન પછી મળશે વળકાવો ને ત્યાં અમે ડેરો થયો, મને તો ડર થઈ ગયો ભાઈ. હા છે, એને તકલીફ પડે છે, બરોબર છે, આજે હુતી નથી, દિને રાત રોવે છે, બરોબર છે. આજ હું એક વાત તમને કરું, વેદના કોણ, બાયડીની વેદના કોણ એનો ધણી સમજી શકે, અને ધણીની વેદના ને બાયડી સમજી શકે. આજે દિને રાત રોવે છે, એ હુતી નથી, બરોબર, ખાતી નથી, આજે એને તકલીફ પડે છે, મારાથી જોવાતું નથી એની તકલીફ રીઓને. અને મને સુખ દેવામાં કોઈ, મારી વાત સાંભળો તમે, પછી તમે વચમાં બોલજો. સુખ દેવામાં કોઈ કમી નથી રાખતો. મારા ઘરની અંદર ખાવા પીવા પૈસે ટકે કોઈ વસ્તુની કમી નથી. મારા બાયડી છોકરા એક અવાજ કરે ની વસ્તુ ન લઈ આવું તો મારે મરી જવાય. એલા પણ હવે તમે બહુ ભાઈ તમારું ખરેખર તમે ગાના ઉપલા દાંત છો. અને હું એક રૂપિયાનો ધંધો નથી કરતો. અને તો આ બધું આવે ક્યાંથી? અંદર અહીંયા ટંકારાની બજારમાં પૂછી જોજો, દીગુ કરશન સોલંકી રહ્યો એક રૂપિયાનો ધંધો કરે છે. એમની તો બધું આવે છે ક્યાંથી કે માતાજીનું ક્યાં ખૈર ગોતી નથી ને? માતાજીનું કાંઈ નહીં, મારા માઇન્ડથી જ પૈસા આવે છે, બરોબર છે. હું એકલો જ બહાર રખડતો, આ 2 માં દીકરી 3 માં દીકરો ઘરની જ અંદર 24 કલાક, અને પૂછવું પડે મને બહાર નીકળવું. દીગુભાઈ મારા આમ તમે આ શું કહો, હું કામ કરું છું એટલે મને થોડું શીખવાડી ગયું. તમારો દીકરો મને કઈ શીખવાડો આવીને તમે પૂછી જવો, બરોબર છે. હું એક વસ્તુ હરીના 2 કરવા નથી કરતો. હવે હું હાથ જોડીને વાલા કાકા અહીંયા હોય ને તો કઈ હાથ જોડીને પગે લાગો. મેં તમને કોઈ દી કઈ કીધું નથી, ગાળ દીધી નથી, મેં પોસ્ટેશનમાં કોઈના નામ લખાવ્યા નથી. હવે ક્યાંય કરતા નહીં વાલા કાકા કઈ, હું 2 હાથ જોડું. હવે મારી મારા બાકી ક્યાંય વાત કરતા નહીં. બસ થોડુંક હજી તમને વાત કરું, તમે તો હકીકત જાણતા નથી, બરોબર. જે મારા સાસરા રહ્યા, બરોબર છે, સાસરા એક પિતા જ કહેવાય, તમે સમજો તો, બરોબર છે. આ લોકોએ મરણ પથારીએ કાઢી નહીં ખાતા. ટંકારાની અંદર આવવાની છૂટ છે, પૂછવાની છૂટ છે, બરોબર. અહીંયા હું બધે દવાખાને ત્યાં બધે હું ધોડીને લઈ જતો હતો. રિક્ષા હાકી નહીં ચડવા ગયા હતા. જે માણસ મરી જાય એમ હોય ને, મરી જાય એવી પોઝિશન હતી દવાખાનામાં. જે કાગરિયા બાગરિયા બધું અમારી પાસે અત્યારે છે ને ભાઈ. હું હમણાં આ ઓડિયો છે ને હમણાં શેર કરું છું ને વાયરલ કરું છું તમારા બધાને રેકોર્ડિંગ, અને એ માજીનો ફોટો લગાડીને એટલે તમને મળી જાય માજી, એવી હું કોશિશ કરું છું ભાઈ. કાંઈ વાંધો નહીં, અમારા કાંઈ આવવાની જરૂર નથી. આ તો આ માજી મળ્યા નથી ને એટલે એના માટે અમને બધા ફોટા ને એવું મોકલ્યું છે. હા, એટલે અમારી તરફથી ભઈલું જોવો, અમારે કોઈને ગુમસુદાની અમે ફરિયાદ લખાવી છે બજાણા, બરોબર છે. ઓકે. અમે બીજું કોઈ ઉપર કેસ કરવાય રાજી નથી કે અમારે કોઈને કાંઈ કહેવું નથી. અમને એક માજી જડી જાય, બરોબર, બા જડી જાય એટલે અમારે બીજી કાંઈ માથાકૂટ કરવી નથી. અને નો જડે ને કદાચ મરી ગયા હોય તો અમારે કોઈને કાંઈ કહેવાની જરૂર નથી. આ ચોખ્ખી શકવા તમારી, બરોબર છે. કાંઈ વાંધો નહીં, બને એટલી કોશિશ કરી હો ભાઈ. હા, કાંઈ વાંધો. હાલો, ક્યાં છે વાલજીભાઈ? હા દઉં દાદા ક્યાં દાદા ક્યાં મનસુખ રાઠોડ નો ફોન આવ્યો. હાલો. હા. વાલજી મામા બોલો. હા. હે? હા વાલજી ભાઈ બોલો. હવે ઓલા મંજુબેન ને ફોન કર્યો તો મેં. હા. એ તો કે તમે ક્યાંક લગ્નમાં ગયા હતા, ત્યાંથી પાછા નહોતા લેવા એમ કે. લગ્નમાં જે અહીંયા પાછા નહોતા લાયા. હા.
ના રે ના ઈ કે મારે એમને કઈ કે બેન કે કોક હતું જ કે મારે 2 દી રોકાવું છે તો ના પડાય ઠીક ઠીક ઠીક. હે હાલો હા ઈ કે 2 દી મારે હમણાં રોકાવું છે તમારે જવું હોય તો જાઓ બરોબર હા એ લાવડા કે આવતા રહ્યા બરોબર હા હા એ મારે રોકાવું છે કે ભર લઈને કઈક બે માછી થતા છે ત્યાં રોકાણાય છે ઓકે એ મંજુબેન હારે વાત કરી એમના ઘરવાળા હારે છે શું નામ દીગુભાઈ હા દીપુ હા એમની હારે વાત કરી હા એટલે આવું બધી વાત થઈ છે પણ ભાઈ છોકરી તો ભાઈ બોલે ભાઈ ભૂકા કાઢ નાખે છે. અરે ભૂકા શું વાત કરો એને પથારી અમારી ઘરની ફેરવી નાખી અહીંયા અમારા ગામમાં મોઢું નથી દેખાડે એવું પણ કહેવાય નહીં મંજુભાઈ પણ એમાં એવું છે કે હવે પ્રેમ જે કંઈક મારે એવી સાવ ઊંચી છે લ્યો કિન કેવું મારે સાંભળો ઈ છે ને પાટો કે બાંધો સાંભળો ઈ તમારું જે કઈ ઓલા જે અંદર ઓલું છે ને કઈક વણકર ચમાર આ ભાઈ તો સોલંકી છે ને દીગુભાઈ હા હા એટલે તમારે કઈક એમ ચમાર ની હારે લગ્ન કર્યા એમાંથી તમને પ્રોબ્લેમ થયો ને હા એમાં એવું થયું કે ઈ છોકરીને અમે અહીંયા કેરાડવા કેટી મિલ રહીને હા અહીંયા મજૂરી કરવા આવ્યા હતા જમાઈ ની બધાય બરોબર હા હવે ઈ છોકરો ઈ ભાઈ અહીંયાથી અહીંયા આવ્યો હા ટંકારાથી ટંકારાથી અહીંયા ચરાડવા આવ્યો હા તો ઈ ઓલો જમાઈ એને જોઈ ગયો સમજ્યા તમે હા હવે જોઈ ગયો એટલે તરત ઘરમાં જઈને માથે ડબલું નાખીને કેરોસીન છાંટી સળગી ગયો આખો મરી ગયો લ્યો કોણ મરી ગયો એનો જે ઘરવાળો હતો ને હા અમારા નાઈટ નો જ હતો હા એને માથે કેરોસીન છાંટીને સળગી ગયો અહીંથી આનો જૂનો ઘરવાળો બાબુભાઈ હા એ બાબુ મરી ગયો સમજ્યા હા હવે ઈ પછી આ છોકરીએ આનું ઘર માંડી લીધું એટલે અમને પસંદ નથી સમજ્યા તમે એટલે તમારે મૂળ તો આમ તો તમારના હિસાબે પસંદ નથી શેના માટે ના જમવાનું ને એવું કાંઈ નથી તો ઈને ઓલો હતો ને આ ભાઈ ઘરમાં બેવાડતી તમે સમજ્યા તમે ઠીક ઠીક ઓલો જીવતો તો નાની હારે પ્રેમ હતો હા ઈ એમને નફરત લાગી સમજી ગયા તમે ઠીક એટલે એ આના પ્રેમના હિસાબે ઓલો મરી ગયો હા ઈ છોકરો એટલે છોકરો હતો સમજ્યા બાબુ કરીને નામ તમે જોવો એટલે અહીંયા મારા ઘેર ફોટો છે તમે દેખાડીશ કે આવો માણસ મરી ગયો હા હા પણ એ બચારો કઈ ઈકો નહીં બોલે ઈકો નહીં મારા ભાભીને ન કહી ઈકો અમને ન કહી ઈકો કે આવું ગજબ થાય છે એમ એનું ઘરવાળો આને અરે પ્રેમના હિસાબે ઓલો જગીન મરી ગયો હા ઈ ક્યાં જગીન મરી ગયો તમારા ગામમાં ક્યાં ગણે ચરાડવામાં ઈ તમારા ગામનો જ છોકરો હતો ના એ છોકરો તો રાજકોટ નો ટંકારાનો જ હતો હા બરોબર હા. પણ અમે એને પ્રેમથી લગ્ન કરી દીધા હતા હા પણ અહીંયા મજૂરી હાલતી નહોતી એ બચારા ચરાડવા આવતા રહ્યા પણ થોડો ભય રહ્યો એ ચરાડવા આટા ખાવા માંડ્યો હા હા એટલે આને બધાને વેમ પડ્યો હા અને ઓલો ભાઈ તરત કેરોસીન છાંટીને દવા ઓલો કેરોસીન છાંટીને હળગી જ ગયો હા લે અને બચારો ત્યારે જીભાની દેવામાં ખરાબ ન દીધી સમજ્યા હા મારા બાપાને ને મારા માના દખ પડશે એવું એને અંતરમાં એવું થયું હા એટલે હું મારી રીતે મરી ગયો એમ કીધું બરાબર બરાબર એને કેટલા વર્ષ થયા એના તો જાજા વર્ષ થઈ ગયો 10-12 વર્ષ થઈ છે હવે આ માજી રહ્યા ને એનો અત્યારે ઓડિયો વાયરલ કરી છે હા ઈ લોકો તો શું છે કે એને તો એમ થયું કે અમારી આમાં ઓલી થાય એટલે કે અમારું નો કરતા ને એમાં આડાવડું કરતા હતા પણ મેં કીધું ભાઈ અમને તો તમારો જે નંબર વાલજીભાઈએ દીધા છે એને મને ફોન કર્યો છે તમારા નંબર બધું દીધું છે ને અમે તમને રિંગ કરી છે હા એવું બધું મેં એને કીધું હા હા એવું છે એટલે કાંઈ વાંધો નહીં અમે એની હારે વાત કરી છે હા આપણો વિડીયોમાં આવું ન કહેવાય પણ આ તમને હું કહું છું હવે આમાં તો એવું છે ભાઈ હવે આવું બધું હાલ્યા જ કરે છે હવે આમાં કેમ કરવું કયો હા એમાં અમે એના ઘરે જાતા નથી કોઈ દી સમજ્યા
એટલે મને એમ કે તમે વળતર ચમારના હિસાબે તમને કઈક પ્રોબ્લેમ હશે. ના એવું નથી. મારે જે જમાદારની છોકરી છે ને મારા ભાઈ મોટા નહીં, હા આ ઈ ચમારનું જ ઘર માંડ્યું. આ હળવદમાં બે માણસ નોકરી કરે છે. લ્યો હા હા, તો ઈ રાજી ખુશીથી દે. ઈ મેં પોતે હાથે કર્યું. મેં હા મારો ભાઈ ઓફ થઈ ગયા પછી મેં એને પ્રેમથી રાજી ખુશીથી કર્યું. લ્યો હા. સમજ્યા? તો તમારે ઈ બાજુ આવું બહુ છે યાર, આ વણકર ને ચમાર ને ફલાણા ને ઢીકડા ને પૂતળા એવું અમારે અહીંયા કઈ છે નહીં સાહેબ, એટલે અમને આ નવાઈ લાગે. તમારી બાજુ એવું નથી. અમે ની ભાન જ નથી, હા અમે ને આ કાંઈ ભાન જ નથી. એટલે તમારી ઈ બાજુ થોડુંક આ ગઈકું ખાયલું છે ને, કોણે કર્યું છે આવું બધું આ હલાડા? ઈ જ વાંધો નડે છે. નકર અમારે આ જે હીરો રહ્યો ને હા ઈ બાઈ રહી એ રાજકોટની જ છે. લ્યો હા, અહીંયા તમારા ચમારની દીકરી છે. અમે ચમાર નથી એલા, પેલા હરિજનની દીકરી છે. પણ તમે શેમાં આવો તઈ? અમે ડાંગી છે. આપણે ડાંગેશિયા આવો તો દલિતમાં જ ને. હા દલિતમાં. આ તો પછી ડાંગેશિયા ને ફલાણા ને ઢીકડા ને પૂરા એવું અમને કાંઈ નો અહીંયા ખબર હોય, એટલે તમને કહું છું કે ઈ બધા એકમાં જ આવે. વાલ્મીકી એસી આવે, ચમાર વણકર ઈ બિઝનેસ છે, ઈ કોઈ જાતિ નથી એલા. હા જાત તો આ દલિત આપણે બધા એક જ કહેવાય. દલિત અનુસૂચિત જાતિ, બસ અનુસૂચિત જાતિ. અનુસૂચિત જનજાતિમાં આવે. એમાં પછી આ તમારા જે કાંઈ પેટા ભાગલા પડ્યા છે એમાંથી બહાર નીકળી જાઓ. હા સમજી ગયા? હવે કાંઈ વાંધો નહીં. આ માજી તમારા શું થાય? મારા ભાભી સાહેબ. હા, તમારા ભાભીનું નામ શું છે? મારા ભાભીનો હીરુબેન. હા હીરુબેન. હાલો એનો ફોટો મારી અને તમારા રેકોર્ડિંગ સહિત ચડાવું છું. હમણાં તમને વાયરલ કરાવું છું. જો મળી જાય ને એટલે મને રિંગ કરજો પછી. એ હા વાંધો નહીં. હા બોલો. એ વાલજીભાઈ, હા બોલો. હવે મેં કીધું તમે આપણે કઈ માતાજીને કદાચ એવું લાગે સપટી નાખીને જરીક પૂછ્યું તું કે રજા બજા લીધી છે કે નથી લીધી? મેં બંધ કરી દીધું પૂછવાનું. નહીં, તમે પટિયાર ભૂવા છો તો કદાચ માતાજીને દાણા નાખીને સપટી નાખીને પૂછો કે ભાઈ ક્યાં ગયા છે, કદાચ પૈસા બતાવે એક બાજુની. ના એવું કોઈ બતાવે નહીં. માતા એવી ક્યાં ગાંડી થઈ ગઈ છે? ત્યાં માતા જ નથી ક્યાંય મને દેખાતી. હું આમ તો મૂકી દીધું છે. તો તમે ભૂવા પણ મૂકી દીધું? હું પણ કીધું ને મૂકી દીધું. હું ક્યાં જાતો નથી. કેટલા કંકુતરા આયા મારે ચડાડવા. ઠીક નકર મને ઈ પાછું યાદ હતું આપણે ઓલા તમે કીધું માતાજીને ભૂવા હતા, કદાચ પાઠ નાખીને માતાજીને પૂછો. ના ભાઈ ના, મેં છોડી દીધું મનસુખભાઈ. એમાં હું કદાચ પોલીસને ક્યાંય આમ આડાવડું ચડે નો ચડે એવું થાય, પણ કદાચ માતાજીને કદાચ પૂછતું હોય અને કદાચ વસન વધારવા દે કે ભાઈ ફલાણા ગામ છે, તો આપણે હું જગ્યા એટલી બધી મહેનત ન કરી પડે. હવે એ માતા મૂકી દીધી મેં ભગવાન. હવે માસ તમને કેમ કેવું? હવે બનાવે ક્યાં ઉરી કરો? માતા કામ નથી. માતા કામ કરતી હોય તો આ મારી દિશે ન હોય. સમજી ગયા? છે કાંઈ વાંધો. હાલો એ તમે સમજી ગયા એ માન વાત છે, નકર તો હું પઢિયાર ભૂવા. ના હું એકી દીધું બધું. હાલો હવે વાલજીભાઈ તમે છે ને તમારો ફોટો મોકલો ને આમાં કાંઈ કામ. મારો? હા તમારો ફોટો, આ ઓડિયો વાયરલ કરો ને તમારા આ ભાભી ખોવાણા એમાં. હા તમારો ફોટો અમારી પાસે નથી. હા તો હાલો મોકલું. હો ઇમરજન્સી મોકલો. હાલો કાંઈ કામ એ ઇમરજન્સી મોકલો. મારો ફોટો હાલો. હા મોકલો કાંઈ કામ. હા મારો ફોટો મોકલ તો. वो घर से गई थी कुछ कहे बिना, पीछे छोड़ गई रिश्तों का ताज़ा जख्म सीना। भाभी हो या भतीजी, दोनों ने रीत तोड़ी, सवालों की आंधी में अब हर सांस ने बात जोड़ी। कहते हैं रिश्ते खून से नहीं भरोसे से बनते हैं, पर जब वही भरोसे टूटे तो घर उजड़ते हैं। न वक्त ने जवाब दिया न दुनिया ने सहारा, हर मोड़ पे दर्द मिला, हर धड़कन ने पुकारा। कहाँ गई वो क्यों गई कोई जवाब नहीं, सच ये भी है कि अपनों का अब हिसाब नहीं। फोन पर बोली भतीजी कि सच छुपा था इतने दिनों से और एक खुलासे में ढह गया साम्राज्य सपनों से।